એકાગ્રતાથી ભણશો ને તો તમને જ્ઞાન મળશે. તો પછી એક સ્ટુડન્ટે કીધું કે મેડમ જ્ઞાનથી EMI તો નહીં ભરાય ને. જોક સપાટ. આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે અને જ્ઞાનની સાથે સાથે સૂઝબૂઝ કેળવવી પણ એટલી જ જરૂરી છે જે સૂઝબૂઝ આપણા પૂર્વજો પાસે હતી. અને આજથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે એટલે બધાના ઘરોમાં ખીર અને દૂધપાક તો બનતા જ હશે. એટલે આજે આ રસોડે રશ્મિબેન દૂધપાકની એક નવી વેરાયટી લઈને આવ્યા છે. અને ત્યાર પછી તેઓ બનાવવાના છે રસાવાળા વાલ. અને ત્યાર પછી હિરલ લઈને આવશે કલકત્તાના ફેમસ પુચકા એટલે કે પાણીપુરી. સો લેટ્સ ગેટ કુકિંગ. હેલો રશ્મિબેન, કેમ છો? એકદમ ફાઇન. રશ્મિબેન, જેવા આમ શ્રાદ્ધ ચાલુ થાય ને એટલે બધાના ઘરમાં ખીર ને દૂધપાક ને એવું બધું તો આમ રોજ બનતું હોય ઓલમોસ્ટ. તો પછી આપણા રસોડે દૂધપાક ના બને એવું તો ચાલે જ નહીં. બિલકુલ નહીં. તો પછી આજે તમે દૂધપાકની જ રેસીપી લઈને આવ્યા છો. તો આપણે જે ટ્રેડિશનલી દૂધપાક બનાવતા આવીએ છીએ એવી જ રીતે અત્યારે બનશે? એવી જ રીતે બનશે, પણ થોડો ચેન્જ કરેલો છે. એની અંદર આપણે થોડું કેરેમલ ફ્લેવર આવે ને એ રીતે બનાવીશું. અરે વાહ, એટલે કેરેમલના ટ્વિસ્ટ સાથે દૂધપાક બનશે. શું વાત છે, એકદમ ટેસ્ટી લાગશે. હા, શ્રાદ્ધ હોય એટલે દૂધપાક તો બનાવવો જ પડે, અને એ પણ એક નવા ટ્વિસ્ટ સાથે. તો ચલો એ બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. રશ્મિબેન, આપણે દૂધપાક તો બનાવીએ, પણ એ પહેલા મને એક પ્રશ્ન છે કે ખીર ને દૂધપાક વચ્ચે શું ડિફરન્સ હોય? જો એની અંદર થિકનેસનો તો ફેર હોય છે, બનાવવાની રીતમાં પણ ફેર હોય છે. થિકનેસનો ફેર એવી રીતે હોય છે કે દૂધપાકની કન્સિસ્ટન્સી છે એ થોડી લિક્વિડ હોય, જ્યારે ખીર છે એકદમ ઘટ્ટ હોય અને તમે ચમચીથી આમ ખાઓ તો ખાઈ શકાય. બરાબર. અને દૂધપાક છે એની બનાવટ છે એમાં હંમેશા દૂધ ઉકળતું હોય એની સાથે સાથે જ પલાળેલા ચોખા એડ કરવામાં આવે, કાચા ચોખા. અને દૂધની સાથે સાથે એ ઉકળી અને કૂક થતા હોય છે. જ્યારે ખીર બનતી હોય ને ત્યારે હંમેશા ચોખાને પહેલા ભાત તરીકે રાંધી લેવામાં આવે છે અને પછી એ ભાતનો ઉપયોગ દૂધની અંદર એડ કરીને પછી કરવામાં આવે છે. રાઈટ. એટલે આ એક વસ્તુ છે જેથી દૂધપાક અને ખીર બંને અલગ પડે છે. ઓકે, તો અત્યારે આપણે દૂધપાક બનાવવાની શરૂઆત કરીએ. હા, જો શરૂઆતમાં સૌથી પહેલા આપણે દૂધને ઉકળવા માટે મૂકી દઈએ. અત્યારે 500 મિલીલીટર દૂધ લઈએ છીએ અને એકદમ ઘટ્ટ દૂધ લેવાનું છે. હા, જે ફૂલ ફેટ મિલ્ક હોય એ આપણે લેવાનું. હા, દૂધમાં એક ઉભરો આવવા દઈએ. ઓકે. હવે જો શ્રાદ્ધ સ્ટાર્ટ થાય ને એટલે તે કહ્યું કે બધાના ઘરની અંદર ખીર અને દૂધપાક બનતા હોય. બરાબર. આ દિવસે દૂધપાક અને ખીર કેમ બનાવવામાં આવે છે ખ્યાલ છે? નહીં. એક્ઝેક્ટલી એમાં એવું છે ને કે દૂધપાક છે અથવા તો ખીર છે એ દૂધ અને ભાતનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, એટલે કે રાઈસનો ઉપયોગ કરીને. હવે થાય છે એવું કે ભાદરવો મહિનો છે એ વર્ષા ઋતુના એન્ડમાં આવે. વર્ષા ઋતુ પૂરી થાય એટલે તરત ભાદરવો મહિનો બેસે અને શ્રાદ્ધ પક્ષ ચાલુ થાય. એટલે આ સિઝન એવી છે કે ચોમાસા દરમિયાન જે આપણે ઉપવાસ કરેલા હોય, એટલે કે શ્રાવણ મહિનાની અંદર અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. પછી ચોમાસાની અંદર આપણી ડાયજેશન શક્તિ છે એ એકદમ નબળી પડી ગઈ હોય છે. એટલે ભાદરવા મહિનાની અંદર ખાસ કરીને શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવાથી આ જે શક્તિ આપણી જતી રહી હોય છે કે નબળી પડે હોય છે ને એને ફરીથી તાકાત મળે છે. અરે વાહ. અને બીજું રીઝન એ છે કે આ દૂધ અને ચોખાનો ઉપયોગ થાય છે, એટલે કે બંનેનું કોમ્બિનેશન થઈને એ એનર્જીને બહુ ઝડપથી બૂસ્ટ કરે છે. પ્લસ એની અંદર ખાસ કરીને ગાયના દૂધનો ઉપયોગ વધારે કરવામાં આવતો હોય છે અને એમાંથી ખીર અથવા દૂધપાક રેડી થતા હોય છે. એટલે એકંદરે જોઈએ ને તો આપણી હેલ્થને ધ્યાનમાં રાખીને આપણી સાથે મેથોલોજીને મિક્સ કરવામાં આવેલી છે. અરે વાહ, એકદમ ઇન્ટરેસ્ટિંગ. આને પાછળ એક રીઝન છુપાયેલું છે. તું જોઈએ ને તો આપણા મેથોલોજીમાં એટલે કે ધર્મશાસ્ત્રોની અંદર જે પણ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે ને એ આપણા શરીરને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવેલી છે. આપણી ઉપવાસ કરો તો પણ આપણા શરીરની શુદ્ધિ માટે છે અને ઉપવાસ કરી લીધા પછી તમે જે કંઈ પણ ખાવ છો એ પણ આપણા શરીરની શુદ્ધિ અને સાથે સાથે આપણા શરીરની શક્તિને જાળવવા માટે. રાઈટ. એટલે કે જે વાતાવરણ છે એની સાથે આપણા બોડીને શું સૂટ કરે છે એ અકોર્ડિંગ જ બધો આપણો ખોરાક હોય છે. અરે વાહ.
અને મેં એવું પણ સાંભળ્યું છે કે અત્યારે જ્યારે ભાદરવો ચાલતો હોય તો આપણું પિત્ત અને વાયુ પણ વધતું હોય છે પિત્ત શરીરમાં. પ્રકૃતિ ખાસ વધતી હોય છે હા. અને એના કારણે જ મેં કીધું ને કે દૂધપાક અને ખીર ખવાય છે એ આપણા બોડી માટે બહુ જ સારું હોય છે. Yes. કારણ કે દૂધપાક, ખીર, દૂધ પૌવા આ બધું છે ને આપણી શરીરને ઠંડક આપે છે. અરે વાહ. જો ઉભરો આવવા લાગ્યો છે, હવે ગેસ એકદમ ધીમો કરી દઈએ અને એની અંદર પલાળીને રાખેલા બાસમતી ચોખા છે 2 મોટી ચમચી જેટલા એડ કરી દઈએ. હા. કારણ કે ખીર દૂધપાક તમે બનાવતા હોય ને તો એની અંદર બાસમતી ચોખાનો ઉપયોગ કરો ને તો એની સુગંધ બહુ સરસ આવે. ઓકે. એટલે જ્યારે પણ તમારે દૂધપાક બનાવવો હોય કે ખીર બનાવવી હોય ત્યારે બાસમતી ચોખા વાપરો અથવા તો પછી કમોદ વાપરો. બરાબર છે. હલાવી લઈએ. હમ. હવે એકદમ ધીમા ગેસ પર આપણે એને ઉકળવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું એટલે ચોખા નીચે ચોંટી ન જાય. હા. જો લગભગ ઘરની અંદર એવું હોય કે દૂધપાક બની જાય ને એટલે પછી એને ઠંડો કરવાનું કામ હોય ને એ ઘરના કિડ્સને આપી દેવામાં આવે કે બેસી જા, બરાબર હલાયા કરજે, Yes. દૂધપાક ઠંડો થઈ જશે. રાઈટ. અને પાછું એવું પણ કહેવામાં આવે કે જો પ્રસાદ છે એટલે ચાખવાનો. ચાખવાનું નહીં. કેમ કે આ બધી વસ્તુ એવી છે ને આમ મન લલચાઈ જાય આપણું. યસ. અને એમાં પણ દૂધપાક કે ખીરની અંદર હંમેશા ઇલાયચી પાવડર એડ કરેલો હોય, જાયફળ એડ કરેલું હોય અને કેસર હોય એટલે સુગંધ પણ એટલી સરસ આવતી હોય. એકદમ ધીમા ગેસ પર એને ઉકળવા દેવાનું એટલે ચોખા છે એ પ્રોપર કુક થઈ જાય. એમ પણ આપણી જે ટ્રેડિશનલ બધી સ્વીટ છે એની તો વાત જ અલગ છે. Yes. એને તો કોઈ આમ મુકાબલો આપી જ ના શકે. હા. હવે જો આ દૂધ ઉકળે છે ને ત્યાં સુધી આપણે કેરેમલ ફ્લેવર આપી છે એટલે કેરેમલ કરી લઈએ ખાંડને. હા. થોડી થોડી વાર એને હલાવતી રહે છે. ઓકે. હવે જો પેન સહેજ ગરમ થવા દઈએ પછી એની અંદર ખાંડ ઉમેરીએ. એમ કરવાથી ખાંડ ખૂબ જ ઝડપથી પીગળશે અને આપણને જે કેરેમલનો કલર જોઈએ છે ને એ પણ પ્રોપર મળશે. ઓકે. નહીંતર ઓલવેઝ એવું હોય કે રેગ્યુલર જે દૂધપાક બનતો હોય એની અંદર દૂધ અને ચોખા બંને હા. મિક્સ કરી અને ઉકળવા દેવામાં આવે. દૂધ રિડ્યુસ થાય અને સાથે સાથે ચોખા પણ કુક થઈ જાય પછી એની અંદર ખાંડ એડ કરવામાં આવતી હોય છે. રાઈટ. પણ આપણે આ રીતે કરીશું ને એટલે કલર પણ મળી જશે અને પ્રોસેસ છે એનો ટાઈમિંગ છે એ પણ ઘટી જશે. અરે વાહ. કારણ કે ખાંડ એડ કરો ને એટલે ફરી પાછું ખાંડનું પાણી થાય એટલે હા, તમારે એને દૂધપાકને બાળવું થોડી વાર પડે. ફરી ઉકાળવો પડે. પેન સહેજ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર 4 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. રાઈટ. એક પાતળા લેયરમાં પાથરી લઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું. કેરેમલ બનાવતા હોય ત્યારે હંમેશા એ યાદ રાખવાનું કે ખાંડને પેનની અંદર એડ કર્યા પછી સ્પેચ્યુલા નહીં અડાવવાનો તરત જ. અચ્છા. ખાંડ પીગળવાનું સ્ટાર્ટ થાય ને પછી એની અંદર એડ કરવાનો. એમ કરવાથી થાય શું કે જો તમે શરૂઆતથી સ્પેચ્યુલા એડ કરી દો ને એટલે શું થાય કે તરત જ ખાંડ જે પીગળવાની સ્ટાર્ટ થઈ હોય ને એટલે જરા જરા જ પીગળી હોય હા. એ જ સ્પેચ્યુલા સાથે ચોંટી જાય અને પછી એકદમ ગઠ્ઠો થઈ જાય. અચ્છા. અને એને પીગાળવાનો ને ત્યાં સુધીમાં બીજી ખાંડ છે એ બધી ડાર્ક થઈ જાય. હા. જો ખાંડ હવે ઓગળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. યસ. અત્યાર સુધી રેગ્યુલર આપણે જે બેઝિક બનાવતા હોય દૂધપાક એ તો બધાના ઘરે બનતો જ હોય પણ આ એક નવી ફ્લેવરથી બનશે એટલે વધારે આમ ટેસ્ટી લાગશે. યસ. આમ રબડી ખાતા હોય ને એવો ટેસ્ટ હા. આવશે. જો ખાંડ હવે સરસ ઓગળવા લાગી છે. હા. હવે એને હલાવી લઈએ. આખી પ્રોસેસ દરમિયાન ગેસની ફ્લેમ છે એકદમ સ્લો જ રાખ. જો સરસ પીગળી ગઈ અને હવે સહેજ કલર ડાર્ક થાય ત્યાં સુધી હલાવી લઈએ. ગેસ બંધ કરી દઈએ અને Okay. એક જ સેકન્ડ માટે હલાવી લઈએ. જો સરસ કેરેમલ તૈયાર થઈ ગયું છે. જો થોડું થોડું કરીને એડ કરવાનું છે અને કેરેમલ એડ કરશો ને તરત જ દૂધ ઉછળશે એટલે હા. થોડું થોડું કરીને ધ્યાનથી હલાવતા જ એડ કરવાનું છે. ઓકે. અને કેરેમેલ એડ કરતાની સાથે જો કેરેમેલના ગાંઠા પડી જાય તો ગભરાવાનું નહીં. થોડીક વાર પછી એ પાછા પીગળી જશે. ઓકે. હલાવી લઈએ. જો કલર બહુ સરસ તૈયાર થઈ જાય છે. હા. એકદમ લાઇટ બ્રાઉન કલરનો કલર થશે અને સાથે સાથે કેરેમેલનો જે પર્ટિક્યુલર ટેસ્ટ હોય છે ને એ પણ મળશે. વાવ. જો આ ગાંઠા છે ને એ થોડીક જ વારમાં પીગળી પણ જશે. જો રાઈસ પણ સરસ કુક થઈ ગયા છે. એની નિશાની છે કે રાઈસ જ્યારે કુક થઈ જાય ને હા. એટલે દૂધની સરફેસ ઉપર એ તરવા લાગે. હા. કોઈક દાણો તને ઉપર તરતો દેખાશે. દેખાય છે? હા. જો 1-2 મિનિટની અંદર જ ગાંઠા ઓગળી ગયા. હા. હવે એની અંદર બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈએ. રાઈસનો દાણો પણ ચેક કરી લઈએ. જો સરસ કુક થવા આવી ગયા છે. સહેજ કચાશ છે એ થોડી વારની અંદર જ દૂર થઈ જશે. પ્રોપર કુક થઈ જશે. રાઈટ. એટલે આ રીતે તમે બનાવો ને તો ખૂબ ઝડપથી દૂધપાક તૈયાર થઈ જાય. નહીતર થાય શું કે બહુ જ બધી વાર સુધી હા. તમારે એને ઉકાળતા રહેવું પડે. એટલે રાઈસ કુક થશે પ્લસ એને જે સ્ટાર્ચ છે એ છૂટો પડશે. એના કારણે પણ દૂધપાકમાં થિકનેસ આવી જશે. રાઈટ. બાકી જનરલી જ્યારે આપણે બહુ ઝાઝા લોકો માટે બનાવતા હોય
તો પછી ખાસો ટાઈમ એમાં જતો રહે છે દૂધ પાકને ઉકાળવામાં. હા, હવે એની અંદર 3 મોટી ચમચી મિલ્ક પાવડર એડ કરીએ છીએ. દૂધ ઘટ છે એની અંદર મલાઈનો ભાગ છે જ, પણ સાથે મિલ્ક પાવડર એડ કરવાથી એક રીચનેસ મળશે અને સાથે સાથે મિશ્રણ છે એ થોડું વધારે થીક પણ થશે. રાઈટ. હવે એની અંદર 2 ચમચી પીગાળેલું કેસર લઈએ છીએ. કેસરવાળું દૂધ લઈએ છીએ. એની અંદર 1 મોટી ચમચી જેટલું દૂધ લીધું હતું અને 8 થી 10 તાતણા કેસરના વાટી અને પછી દૂધની સાથે મિક્સ કરી અને તૈયાર કરેલું છે. ઓકે, હલાવી લઈએ. જો એકદમ સરસ છે. આપણે રબડીનો કલર હોય એવો થઈ ગયો ને, કારણ કે કેસરનો કલર પણ ભળે અને સાથે કેરેમેલનો. હા. હવે જો દૂધ પાકની કન્સિસ્ટન્સી આપણને જેવી જોઈએ છે એકદમ થીક હજી એવી નથી આવી. એ લાવવા માટે આપણે એક સરસ મજાની ટ્રીક અજમાવી લઈએ. ઓકે. એના માટે 1 ચમચી ચોખાનો લોટ લઈએ છીએ, એક નાની ચમચી જેટલો છે, અને એની અંદર દૂધ મિક્સ કરી લઈએ. લગભગ 2 ચમચી જેટલું દૂધ મિક્સ કરી લઈએ. હા. અત્યારે ચોખાનો લોટ લઈએ છીએ. ચોખાના લોટની જગ્યાએ તમે જે પલાળેલા ચોખા હોય ને એને પણ ક્રશ કરીને એડ કરી શકો છો. અચ્છા, એનાથી પણ સેમ રિઝલ્ટ મળે? સેમ મળશે. મેઇનલી તો આપણે જે થિકનેસ જોઈએ છે એ માટે જ આ કરી રહ્યા. હા, તે હમણાં કીધું ને કે વધારે પડતું આપણે જે ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલે કે બલ્કમાં બનાવવું હોય ત્યારે આવી ટ્રીક જો અજમાવો ને તો ખૂબ ઝડપથી પરફેક્ટ ટેસ્ટ સાથે ને પરફેક્ટ ટેક્સચર સાથે દૂધ પાક તૈયાર કરી શકાય. હવે દૂધમાં એડ કરી દઈએ. હા. અને થોડું થોડું એડ કરવાનું, પ્રોપર મિક્સ કરી લેવાનું, નહીતર જે આપણે પેસ્ટ બનાવેલી છે એના ગાંઠા પડી જશે. અચ્છા. હવે 1-2 મિનિટ માટે જેને આપણે ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવવાનું ભૂલવાનું નહીં. ઓકે. જો દૂધ પાક સરસ ઘટ્ટ થઈ ગયો છે. હા. હવે એમાં લાસ્ટમાં ઇલાયચી પાવડર એડ કરી દઈએ. 1 ચમચી ઇલાયચી પાવડર લઈએ છીએ, મિક્સ કરી લઈએ. જનરલી જ્યારે શ્રાદ્ધનું મેનુ ઘરે બનતું હોય, શ્રાદ્ધની થાળી કહીએ આપણે, તો એમાં આવી રીતે દૂધ પાક કે પછી ખીર હોય, એની સાથે પૂરી હોય, ચણાનું શાક અને ભજીયા ખાસ બનતા હોય છે. યસ, ઘણી બધી વાનગીઓ એવી છે કે જે કાંદા લસણ વગરની બનતી હોય એટલે શ્રાદ્ધના મેનુમાં ઇન્ક્લુડ કરી શકાય છે. જેમ કે કાશ્મીરી દમાલું છે, એની અંદર કાંદા લસણનો ઉપયોગ નથી થતો હોતો. એટલે અમારા ઘરે ખાસ એવું હોય કે રીંગણ બટેકાનું શાક હોય અથવા તો ઓપ્શનમાં પછી કાશ્મીરી દમાલું હોય. અરે વાહ. એટલે એ પણ બનાવી શકાય. ઇવન કાઠિયાવાડની અંદર તો ખાસ શ્રાદ્ધની અંદર વાલ બને છે. એટલે વાલ પણ બનતા હોય, એક કઠોળ હોય, એક લીલોતરી શાકભાજી હોય અને એની સાથે પૂરી હોય, ખીર હોય, ભજીયા હોય અથવા તો કોઈ પણ પ્રકારનું ફરસાણ હોય. એટલે એક આખી થાળી સર્વ થાય ને એટલે એ જોઈને અથવા તો આપણે આજે આપણા પિતૃઓને ધરાઈએ છે એનાથી એ સંતૃપ્ત થતા હોય છે. રાઈટ. જો હવે દૂધ પાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે એની એક નિશાની છે. આ રીતે તમે ચમચી લઈ અને આમ કરો ને એટલે એના ઉપર એ ચોંટવું જોઈએ. આ રીતની એની થિકનેસ હોવી જોઈએ. આ પરફેક્ટ દૂધ પાકની નિશાની છે. દૂધ પાક બની ગયો છે, એને ઠંડો કરી લઈએ. ઓકે. દૂધ પાક એકદમ સરસ ઠંડો કરી લીધો છે. સર્વ કરીએ. શ્યોર. દૂધ પાકની એટલી સરસ આમ સુગંધ આવે છે કે આખું રસોડું આમ મસ્ત સુગંધિત થઈ ગયું છે. દૂધ પાક એકદમ ઠંડો થઈ ગયો હોય પછી ખાવાની ખરેખર બહુ જ મજા આવે. રાઈટ. અને તું એ પણ નોટિસ કરતી હઈશ કે દૂધનો ભાગ છે એ પણ પ્રોપર છે અને એની સાથે ચોખાનું પ્રમાણ છે એ પણ પ્રોપર છે. ને તો ઘણી વખત શું થાય કે જો ચોખાનું પ્રમાણ વધી જાય ને તો પાછું એ ખીરનું ફોર્મ પકડી લે. રાઈટ. એટલે 500 મિલીલીટર દૂધ હોય ને તો એની અંદર 2 મોટી ચમચી પલાળેલા ચોખા ઇનફ છે. ઓકે. બદામની કતરણ લઈએ છે. યસ. અને સાથે થોડી પિસ્તાની કતરણ. આની અંદર ચારોળી એડ કરો તો પણ બહુ સરસ લાગે છે. ઇવન અત્યારે આપણે ઇલાયચીની ફ્લેવર લીધી છે પણ સાથે કેરેમલની ફ્લેવર હતી એટલે એકલું ઇલાયચી પાવડર એડ કરેલો છે. અધરવાઇઝ તમે ઇલાયચીની ફ્લેવરની સાથે સાથે થોડા પ્રમાણમાં નાળિયેર પણ એડ કરી શકો છો અને થોડા પ્રમાણની અંદર એટલે કે એક ચપટી જેટલો જાયફળનો પાવડર એડ કરશો ને તો પણ દૂધ પાક બહુ સરસ લાગશે. અરે વાહ. તો ટ્રેડિશનલ દૂધ પાકને એક નાના એવા ટ્વિસ્ટ સાથે બહુ જ યુનિક ટેસ્ટ ક્રિએટ કરેલો છે. તો તૈયાર છે દૂધ પાક. એકદમ સ્વાદિષ્ટ. યસ. દૂધ પાક બનાવવા માટે જોઈશે દૂધ 500 ml, પલાળેલા બાસમતી ચોખા 2 મોટી ચમચી, ખાંડ 4 મોટી ચમચી, મિલ્ક પાવડર 3 મોટી ચમચી, દૂધમાં પલાળેલું કેસર 8 થી 10 તાતણા, ચોખાનો લોટ 1 ચમચી, ઇલાયચી પાવડર 1 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ અને પિસ્તાની કતરણ. દૂધ પાક બનાવવા માટેની રીત.
સૌપ્રથમ કઢાઈમાં દૂધ લઈ દૂધ ઉકળે એટલે તેમાં પલાળેલા બાસમતી ચોખા ઉમેરી થોડીવાર કૂક કરી લો. હવે પેનમાં ખાંડ લઈ ખાંડ ઓગળે અને કલર બદલાય એટલે તેને દૂધમાં ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મિલ્ક પાવડર અને દૂધમાં પલાળેલું કેસર ઉમેરી મિક્સ કરી થોડીવાર કૂક કરી લો. બાઉલમાં ચોખાનો લોટ અને દૂધ લઈ મિક્સ કરી દૂધવાળા મિશ્રણમાં ઉમેરી 2 થી 3 મિનિટ કૂક કરી દૂધ પાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે દૂધ પાક. હવે બનવાના છે રસાવાળા વાલ. તો ચલો જોઈ લઈએ. તો હવે આપણે બનાવવાના છીએ રસાવાળા વાલ. યસ. તો એ જનરલી રસાવાળા વાલ મને લાગે બધાના ઘરમાં બનતા જ હશે. તો તમારા ઘરમાં જે રીતે બને છે ટ્રેડિશનલી એ જ રીતે આપણે બનાવીશું? ના, મારા ઘરે બને છે એ રીતે નથી બનાવતા, પણ રસોઈયા જ્યારે આપણે રસોડું રાખેલું હોય એટલે કે કોઈ જમણવાર રાખેલો હોય ને જ્યારે વાલ બનતા હોય ને એ રીતે જે બને છે ને એ રીત બતાવી છે. હા, બરાબર છે. કેમ કે એ જે બહાર આપણે જમણવાર હોય ત્યારે જે વાલનો સ્વાદ હોય એ ઘરના સ્વાદ કરતાં સેજ ડિફરન્ટ હોય છે, ઘણો બધો અલગ હોય છે. કારણ કે ઘરે શું આપણે કરતા હોઈએ કે તેલ મૂકી એની અંદર થોડા ઘણા ખડા મસાલા એડ કરી દઈએ અને વાલ વઘારી દેતા હોય છે. પણ જ્યારે જમણવારની અંદર એ લોકો કંદોઈ લોકો છે કે પછી કેટરિંગ વાળા છે એ જ્યારે વાલ વઘારે ને ત્યારે એની સુગંધ 2 ઘર સુધી જાય. સાચી વાત છે. તો અત્યારે પણ આપણે એકદમ મસ્ત ચટાકેદાર શાક બનાવી દઈએ. યસ. જો અત્યારે આપણે રંગુની વાલ લીધા છે. એક્ઝેક્ટલી વાલ છે ને 2 પ્રકારના આવતા હોય છે, એક દેશી વાલ અને એક રંગુની વાલ. રંગુની વાલમાં પણ સાઈઝ પ્રમાણે અલગ અલગ હોય છે. એકદમ મોટી સાઈઝના પણ આવે છે અને આ રીતે નાની સાઈઝના પણ આવે છે. બરાબર. એટલે જો મોટી સાઈઝના હોય એને તમે પલાળી અને પછી તૈયાર કરો ને તો ખાસ તો લગભગ 1 થી 1.5 ઇંચ જેટલો દાણો લાંબો થાય. ખૂબ જ મોટા વાલ હોય. અને આ મીડિયમ સાઈઝના છે એ લગભગ આ રીતના 0.5 ઇંચ જેટલા એને સાઈઝ થતી હોય છે. દેશી વાલ તે જોયા છે? ના. દેશી વાલ જે આપણે શાકની અંદર ઊંધિયું ખાધું હોય ને તેની અંદર સિંગદાણા જેવા વાલના દાણા હોય છે, લાલ કલરના. અચ્છા, યસ. હા, એને જ સૂકવીને કઠોળ તરીકે તૈયાર કરેલા હોય અને પલાળીને પછી તમે વાલ વઘારો ને એટલે એ વાલ છે ને એ થોડા ટેસ્ટમાં આનાથી અલગ હોય. પ્લસ એનો દાણો છે ને આખો ગોળ દાણો તૈયાર થાય. અચ્છા. ઓવલ છે, આપણે જેમ શેપ કહીએ ને એના જેવો તૈયાર થાય. આ થોડા ફ્લેટ હોય, આ ચપટા હોય અને પેલા ગોળ દાણા હોય. અચ્છા. અને ટેસ્ટમાં પણ એનો ટેસ્ટ થોડો અલગ હોય છે અને આ વાલ છે એનો ટેસ્ટ પણ અલગ હોય છે. ઓકે. હવે આ વાલને મેં લગભગ 7 થી 8 કલાક માટે નવસેકા પાણીની અંદર પલાળી દીધા હતા. સરસ રીતે ધોઈ લેવાના અને પછી એને પલાળી દેવાના. ઓકે. હવે વાલને કુકરમાં લઈ લઈએ. રશ્મિબેન, જ્યારે આપણે કોઈ કઠોળ બાફતા હોય, ચણા છે, વટાણા કે પછી વાલ, તો ઘણીવાર એકદમ પ્રોપર બફાતા નથી. તો એકદમ સરસ રિઝલ્ટ મળે એ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એક સરસ મજાનો મેજિક મંત્ર ધ્યાનમાં રાખવાનો જે હું તને થોડી વાર પછી કહીશ. એની અંદર 2 થી 2.5 કપ જેટલું પાણી એડ કરી દઈએ. મીઠું એડ કરી દઈએ 1/2 ચમચી જેટલું અને 1 નંગ તમાલપત્ર એડ કરી દઈએ. હલાવી લઈએ. જો વાલ છે, પછી વટાણા છે અને એક રાજમા છે, આ જ્યારે પણ બાફતા હોય ને ત્યારે એની અંદર એકાદ તમાલપત્ર તમે એડ કરી દો ને તો એનાથી વાલની અંદર સુગંધ બહુ સરસ આવે. એટલે કે કઠોળની અંદર સુગંધ બહુ સરસ આવતી હોય છે. અચ્છા. 3 થી 4 વિસલ વગાડી લઈએ. વિસલ થઈ ગઈ છે, કુકર સીજે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈએ. ઓકે. વઘાર માટે 3 મોટી ચમચી તેલ લઈએ છીએ. હા, કારણ કે આપણે કેટરિંગ વાળાની સ્ટાઇલથી આ વાલ વઘારીએ છીએ એટલે તેલનું પ્રમાણ પણ થોડું આગળ પડતું જ રાખીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલાનું એક પેસ્ટ બનાવવાની છે, એ બનાવી લઈએ. ઓકે. 1 મોટી ચમચી લાલ મરચું લઈએ છીએ. 1/2 ચમચી હળદર લઈએ. 1 મોટી ચમચી ધાણા જીરું લઈએ છીએ અને એની અંદર થોડું પાણી એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. યસ. અત્યારે આપણે પેસ્ટ બનાવી અને પછી એડ કરીએ છીએ. તમે અમારું કામ એકદમ ઇઝી કરી દીધું. યસ. વઘાર માટે 1 ચમચી, 1 નાની ચમચી રાઈ લઈએ છીએ. હા. વાલ છે એ વાયુ કરે એટલા માટે એની અંદર વઘારમાં જ 1 નાની ચમચી અજમો એડ કરીએ છીએ. રાઈટ. અને હિંગનું પ્રમાણ પણ આગળ પડતું રાખીશું. 1 ચમચી હિંગ એડ કરીએ છીએ. સાથે 1 નંગ તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું. ઓકે. જો તેલ અત્યારે ગરમ છે પણ એકદમ આકરા તાપે ગરમ નથી, એટલે કે એની અંદરથી ધુમાડા નથી નીકળતા. કારણ કે આપણે પેસ્ટ એડ કરવી છે ને એટલા માટે હંમેશા તેલનું ટેમ્પરેચર ગરમ હોવું જોઈએ પણ એક્સ્ટ્રીમ ન હોવું જોઈએ. નહીંતર પેસ્ટ એડ કરો ને એટલે તરત જ પેસ્ટ બળી પણ જાય અને ઘણી વખત ઉછળે પણ ખરી, એટલે દાજી જવાય. પેસ્ટ સાંતળી લઈએ. યસ.
પેસ્ટની અંદર જે પાણી છે એના કારણે એ ખૂબ સરળતાથી અને સરસ રીતે સંતળાઈ જશે. નહીંતર મસાલા એડ કરો એટલે તરત જ તેલના ટેમ્પરેચરના લીધે એ બળી જતા હોય છે. હવે એની અંદર થોડું પાણી એડ કરી દઈએ. પ્રોપર સંતળાઈ ગયા છે પછી એડ કરીએ છીએ. લગભગ અડધા કપ જેટલું પાણી એડ કરીએ છીએ. જો મસાલા પ્રોપર સંતળાયા હશે ને તો જ તમે પાણી એડ કરો ને તરત જ તેલ બધું ઉપર આવી જાય. રાઈટ. અધરવાઇઝ ન આવે. હા. હવે આની અંદર વાલ એડ કરી દઈએ. જો એકદમ સરસ પરફેક્ટ વાલ બફાઈ ગયા છે. એકદમ મેસી પણ નથી અને દાણો આખો રહ્યો છે. વાલને પાણી સાથે નથી એડ કરવા. હલાવી લઈએ. હા. હજી થોડું પાણી એડ કરી દઈએ કારણ કે ઉકળશે એમ એની અંદરથી પાણી છે એ થોડું ઉડી જશે. રાઈટ. ઢાંકણ ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈએ અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખીશું. ઓકે. હવે વાલ ઉકળે ત્યાં સુધી એની અંદર એડ કરવા માટે ચણાના લોટનું પાણી બનાવી લઈએ. ઓકે. એક નાની ચમચી જેટલો ચણાનો લોટ લઈએ છીએ. 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. પેલા લોટની બધી જ કણીઓ ભાંગી લઈશું અને પછી એની અંદર વધારાનું પાણી એડ કરીશું. ઓકે. હવે એમાં થોડું પાણી એડ કરી દઈએ. ચણા લોટનું પાણી તૈયાર છે. ચેક કરી લઈએ. જો તેલ તો સરસ છૂટું પડી જ ગયું છે. પણ સાથે સાથે વાલ ઉપર સરસ મજાનું એક કલરનું કોટિંગ થઈ ગયું છે. મતલબ કે મસાલા જે એડ કરેલા છે એની ફ્લેવર છે એ વાલમાં આવી ગઈ છે. ઓકે. હવે એની અંદર 3 મોટી ચમચી ગોળ એડ કરીએ છીએ. સાથે 1.5 ચમચી જેટલો આંબલીનો પલ્પ એડ કરીએ છીએ. ઓકે. જો ગોળ અને આંબલીનો પલ્પ આ બંને આપણે લાસ્ટમાં એડ કરીએ છીએ. એનાથી થાય શું, ઘણી વખત થતું એવું હોય છે કે તમે વાલ કે કોઈ પણ કઠોળ વઘારો ને અને એની સાથે જ આંબલીનો પલ્પ અને ગોળ ને બધું એડ કરી દો ને તો કઠોળ સરસ બફાયા હોય તે છતાં પણ થોડા ચવડ થઈ જાય છે અને ઘણી વખત એકદમ હાર્ડ થઈ જતા હોય. અચ્છા. એટલે આ રીતે લાસ્ટમાં એડ કરો ને તો ફ્લેવર પ્રોપર મળે પણ કઠોળ છે એ હાર્ડ નહીં થઈ જાય. બરાબર. ફરીથી એને 1 મિનિટ માટે ઉકળવા દઈએ એટલે ગળપણ અને ખટાશ વાલમાં પ્રોપર આવી જાય. હવે લાસ્ટમાં આપણે જે ચણાના લોટનું પાણી બનાવેલું છે એ એડ કરી દઈએ કારણ કે તું જોવે છે કે રસો છે એ હજી ખાસો પાતળો છે. રાઈટ. જ્યારે કેટરિંગ વાળા વાલ સર્વ કરે ને તો એનો રસો છે થોડો થીક હોય એટલે થીક કરવા માટે એની અંદર ચણાના લોટનું પાણી એડ કરીએ છીએ. થોડું એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું. હા. એકદમ સરસ થિકનેસ આવી ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. અને ગેસ બંધ કરી દીધા પછી એની અંદર અડધી નાની ચમચી ગરમ મસાલો એડ કરીએ છીએ અને સાથે થોડા લીલા ધાણા એડ કરી દઈએ. હલાવી લઈએ. એકદમ જે કેટરિંગ વાળા બનાવે ને એવા જ વાલ તૈયાર થયા છે. પણ તું ખાઈશ ને એટલે તને ચોક્કસથી એવું લાગશે કે આ તો પરફેક્ટ અહીંયા નથી બનાવેલા, ત્યાંથી જ લઈ આવ્યા છીએ. પણ તે જોયું છે એટલે તને ખ્યાલ આવશે. રાઈટ. ગરમ મસાલો એડ કર્યા પછી એને ઢાંકીને 1 મિનિટ માટે રહેવા દેવાનું એટલે ગરમ મસાલાની જે સુગંધ છે ને એ ઉડી ના જાય. ઓકે. વાલ સર્વ કરીએ. યસ. જોઈને જ લાગે છે એકદમ ફ્લેવરફુલ બન્યા છે. યસ. એના પર થોડા લીલા ધાણા ભભરાવી દઈએ. જમણવારમાં હોય એટલા ટેસ્ટી અને સુગંધીદાર વાલ તૈયાર છે. આ રસાવાળા વાલ હોય એની સાથે પૂરી હોય અથવા તો રોટલી હોય તો ખાવાની ખૂબ જ મજા પડે. તો તૈયાર છે રસાવાળા વાલ. યસ. એકદમ ટેસ્ટી અને મસ્ત ફ્લેવરફુલ એવા રસાવાળા વાલ જો તમે આ રેસીપીથી ઘરે બનાવશો ને તો આઈ એમ શ્યોર બધાને બહુ જ ભાવશે. રસાવાળા વાલ બનાવવા માટે જોઈશે વાલ બાફવા માટે પલાળેલા વાલ 1 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, તમાલપત્ર 1 નંગ. શાક વઘારવા માટે જોઈશે તેલ 3 મોટી ચમચી, લાલ મરચું 1 મોટી ચમચી, હળદર અડધી ચમચી, ધાણા જીરું 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, રાઈ 1 ચમચી, અજમો 1 ચમચી, હિંગ 1 ચમચી, તમાલપત્ર 1 નંગ, સૂકું લાલ મરચું 1 નંગ, ચણાનો લોટ 1 ચમચી, ગોળ 3 મોટી ચમચી, આંબલીનો પલ્પ 1.5 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, કોથમીર 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. રસાવાળા વાલ બનાવવા માટેની રીત. સૌપ્રથમ વાલ બાફવા માટે કુકરમાં પલાળેલા વાલ
પાણી, મીઠું અને તમાલપત્ર ઉમેરી ઢાંકીને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. શાક વઘારવા માટે બાઉલમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું અને પાણી લઈ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, અજમો, હિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી સાતળી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલા વાલ ઉમેરી પાણી ઉમેરી ઢાંકીને 3 થી 4 મિનિટ કૂક કરી લો. હવે તેમાં ગોળ અને આંબલીનો પલ્પ ઉમેરી મિક્સ કરી ઢાંકીને 1 થી 2 મિનિટ કૂક કરી લો. બાઉલમાં ચણાનો લોટ અને પાણી લઈ મિક્સ કરી શાકમાં ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી તેમાં ગરમ મસાલો અને કોથમીર ઉમેરી ઢાંકીને 1 મિનિટ રાખી બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રસાવાળા વાલ. શ્રાદ્ધની થાળી પીરસી દઈએ. શ્યોર. જો ભાતની સાથે ગુજરાતી દાળ, રસાવાળા વાલ, એની સાથે સરસ મજાનો એકદમ ક્રીમી દૂધપાક. હા, અને દૂધપાક, શાક બધું જ હોય તો પૂરી તો જોઈએ જ. યસ, ડેફિનેટલી. યસ, બધું જ હોય અને ફરસાણ ન હોય તો કેમ ચાલે? ના જ ચાલે. એટલે ભજીયા સર્વ કરીએ. અત્યારે આપણે વાલ સર્વ કરેલા છે. વાલની જગ્યાએ ચણા પણ હોય છે. ઘણી વખત ચણા, વાલ એ બધાની જગ્યાએ આપણે જ મેં કહ્યું ને કે દેશી વાલ હોય, હા, એ પણ બનાવતા હોય છે. અને બીજા શાક જોઈએ તો બટેટાનું રસાવાળું શાક હોય કે પછી રીંગણ બટેટા અને વટાણાનું શાક હોય. એટલે અલગ અલગ શાકનો ઉપયોગ કરી અને સાથે સાથે દાળમાં પણ વેરિએશન કરી શકાય છે. એટલે એક કમ્પ્લીટ શ્રાદ્ધની થાળી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. યસ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મિલ્ક પાવડર વિશે. મિલ્ક પાવડરનો યુઝ તો આપણે બધા જ કરતા હોઈએ, પણ એના વિશે જે હિસ્ટ્રી છે એ તમને ખબર છે? મિલ્ક પાવડરનું ઇન્વેન્શન શું કામ થયું હતું? મિલ્ક પાવડરનું ઇન્વેન્શન 19th સેન્ચુરીમાં થયું હતું, અને એ પણ સોલ્જર્સ એમના માટે. કેમ કે મિલ્ક પાવડરને લાંબા સમય સુધી સાચવી રખાય છે અને એને કંઈ જ થતું નથી. જ્યારે મિલ્કને એટલે કે દૂધને આપણે લાંબા સમય સુધી સાચવી નથી શકતા. તો સોલ્જર્સ કે જે લોકો લડાઈમાં જતા હોય છે તો એ પોતાની સાથે મિલ્ક પાવડર કેરી કરતા, એટલે ગમે ત્યારે તે લોકો ચા કે પછી કોફી બનાવીને પી શકે. અને આ ઉપરાંત જે એસ્ટ્રોનોટ હોય છે એટલે કે જે સ્પેસમાં જાય છે એ પણ પોતાની સાથે મિલ્ક પાવડરને લઈને જતા હતા, કેમ કે એકદમ લાઇટ વેટ અને એકદમ કન્વિનિયન્ટ છે, કેમ કે તે બગડતું નથી. જોયું, મિલ્ક પાવડર આપણને લાગે તો એકદમ સિમ્પલ છે, પણ એની પાછળ જે ઇન્વેન્શનનું કારણ છે એ કેટલું ઇન્ટરેસ્ટિંગ હતું. તો ચાલો, હિરલ આવી ગયા છે સરસ મજાનું સ્ટ્રીટ ફૂડ લઈને. તો એને બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. કેમ છો હિરલ? એકદમ મજામાં રુદ્ર, તમે કેમ છો? આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન. અને આજે જે તમે વાનગી બનાવવાનો છો, કોલકાતાના ફેમસ પૂચકા. યસ. તો પૂચકાના તો ઘણા બધા નામ છે. પાણીપુરી, યસ, ગોલગપ્પા, પછી પાણી પતાશા. હા, પણ બધાના ફ્લેવર થોડા અલગ અલગ છે. અને પાણીપુરીમાં કહેવાય ને કે સૌથી ફ્લેવરફુલ અને ટેસ્ટનો બોમ્બ જે કહેવાય ને છે પૂચકા. ઓકે. જનરલી આપણી પાણીપુરી પણ થોડી મીડિયમ એની સામે પડી જાય છે, એટલું ફ્લેવરફુલ બને છે એનું પાણી, એનો મસાલો બધું જ. એટલે પૂચકા લાઈક કહેવાય ને કે પાણીપુરીનો રાજા કહી શકાય આપણે એને. ઓકે. અને ભાગ્યે જ કોઈક એવા લોકો હશે જેને ના ભાવતી હોય, બાકી બધાને જ ભાવે એમ છે. ડેફિનેટલી બધાને લાઈક નામ પડે તો ખાવી જોઈએ એવું હશે. રાઈટ. તો આપણે એને બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે જે પૂચકાની પૂરી બનાવવાના હોય છે એ જ બનાવીએ છીએ. તો પૂચકા જનરલી રવામાંથી જ બનતા હોય છે, એટલે વધારે આમ મોઢામાં જતા જ એકદમ ઓગળી જાય અને ક્રિસ્પી લાગતા હોય છે. હા. તો સૌથી પહેલા આપણે પૂચકાનો ડો બાંધી લઈશું. એના માટે મેં અહીંયા રવો લીધો છે. 1 કપ જેટલો રવો લેવાનો છે. ઓકે. રવામાં બિલકુલ ગ્લુટેન હોતું જ નથી, મતલબ બાઇન્ડિંગ એના એકલા રવાથી ના આવે. તો પ્રોપર બાઇન્ડિંગ મળી રહે એના માટે અંદર આપણે 2 ચમચી જેટલો મેંદો એડ કરીએ છીએ. જનરલી જે પૂચકાની પૂરી હોય છે એમાં મીઠું નથી હોતું, પણ હું થોડું ટેસ્ટ પ્રમાણે એડ કરું છું, કારણ કે એકલી પૂરી ખાઈએ તો બી આમ થોડી મજા આવી જોઈએ, એટલે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરું છું. આપણે ત્યાં તો રિવાજ જ છે
કે ખવાઈ જાય પછી સૂકી પૂરી તો ખાવાની જ હોય. બરાબર છે. જો 1 કપ તમે રવો લો છો ને તો સામે 1/4 કપ જેટલું ગરમ પાણી લેવાનું છે અને લોટ બાંધવાનો છે. ઓકે પાણીમાં બિલકુલ માપ પ્લસ માઇનસ ના થવું જોઈએ. ઓકે તો સૌથી પહેલા આપણે આ ભેગું કરી દઈએ અને 1/4 કપ જેટલું ગરમ પાણી લઈએ છીએ. તો મારો આ 1/8 કપ છે તો હું ધીરે ધીરે 2 વખત એડ કરીને એક લોટ બાંધી લઈશ. ઓકે એટલે અહીંયા આપણે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. તમારી પૂરી ક્રિસ્પી તો બને, સાથે સાથે 2 દિવસ એને જો રેસ્ટ પણ મળે તો એ ક્રિસ્પી રહેવી જોઈએ. એટલે ખાસ તો એક ગરમ પાણી એથી જ લોટ બાંધવાનો છે, એ પણ ધ્યાનમાં રાખવાનું છે. પણ જો આમાં તમે થોડો જાડો રવો લેશો તો પાણીનું માપ થોડુંક પ્લસ કરવું પડે તમારે. મેં અહીંયા ઝીણો રવો લીધો છે. ઓકે આનો ડો તૈયાર કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું? બિલકુલ પાણીનું માપ વધવું ના જોઈએ. અને રવામાં મેંદો લીધો છે, એ મેંદો ખાસ ઉમેરવાનો છે, એકલા રવામાંથી પૂરી નહીં બનશે. ઓકે અને રેસ્ટ આપવાનો છે આને મિનિમમ 15 થી 20 મિનિટ જેટલો. ઓકે બાંધવામાં થોડી મહેનત પડશે હા પણ કંઈ નહીં, હવે ખાવી જ છે પૂચકા કોલકાતાની સ્પેશિયલ જો ગુજરાતમાં, તો પછી મહેનત તો કરવી પડશે. એટલે આજે આપણે કોમ્પિટિશન કરી શકીએ છીએ કોણ વધારે પૂચકા ખાય. કોણ વધારે પૂચકા બનાવે એવી કરીએ તો ચાલ આપણે બનાવીએ અત્યારે. કોમ્પિટિશન પછી રાખ. રહેવા દો હવે કોમ્પિટિશન શું હવે. જો દેખાય છે મેં 1/4 કપ જે પાણી લીધું હતું એમાં લોટ બંધાઈ ગયો છે. પણ આને મસળવાની પ્રોસેસ પણ બહુ કરવી પડશે. એટલે સૌથી ટ્રિકી પાર્ટ જે છે એનો ડો તૈયાર કરવાનો છે. સૌથી ટ્રિકી પાર્ટ એનો જે આપણે ડો પ્રિપેર કરીએ છીએ એ જ છે. અહીંયા ગડબડ થઈ એટલે કાંઈ વાંધો નહીં, એવી ગડબડનું બહુ ટેન્શન નહીં લેવાનું. હું તો લેતો જ નથી, મારે તો ખાવા સાથે મતલબ. નહીં તો પાણીમાં પૂરી ચોળીને ખાઈ લેવાની. એકદમ કડક. હા એકદમ જ તે કડક થશે. અને છતાં બી આને રેસ્ટ આપ્યા પછી જો તમને વધારે ટાઈટ લાગે તો એક ચમચી જેટલું પાણી ઉમેરીને અગેન તમે એને થોડો ઢીલો કરી શકો છો. પણ અત્યારે તો 1/4 કપ જેટલું જ પાણી ઉમેરવાનું છે. ઓકે અગેન આપણે એને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ, પછી પાછું થોડું મસળીને પૂરી વણી લઈશું. અત્યારે આપણે આને રેસ્ટ આપી દઈએ. ઓકે તો રુદ્ર આપણા લોટને આપણે હવે રેસ્ટ આપી દીધો છે. તો હવે આપણે પૂચકાનો ફેમસ એવો એક ભોજા મસાલા જે કહેવાય છે એ બનાવવાના છીએ. તો એ મસાલો બનાવવા માટે મેં અહીંયા 1/2 ચમચી આખા ધાણા, 1/2 ચમચી આખું જીરું અને 1/2 ચમચી વરિયાળી લીધી છે. ઓકે એને આપણે એક પેનમાં ડ્રાય રોસ્ટ માટે લઈ લઈશું. ઓકે સાથે સાથે આપણી જનરલી પાણીપુરીમાં ગ્રીન ચીલી વધારે યુઝ થતી હોય છે તીખાશ આપવા માટે. પણ આ કોલકાતાના પૂચકા જે છે એમાં જે આપણે ભોજા મસાલા બનાવીએ છીએ એમાં ડ્રાય કશ્મીરી લાલ મરચાં આવે છે. ઓકે એને પણ તોડીને આપણે રોસ્ટ કરવા માટે લઈ લઈએ. ઓકે તો મેં અહીંયા 3 નંગ જેટલા લીધા છે અને હવે આ મસાલાને આપણે રોસ્ટ કરી દઈશું. પૂચકાનો મેઇન મસાલો જ આ છે જે એના સ્ટફિંગમાં પણ યુઝ થાય છે અને એના પાણીમાં પણ યુઝ થાય છે. તો આને પ્રોપર શેકાવા દેવાનો છે આપણે. બંગાળી ટોનમાં એને ભોજા મસાલા કહેવાય છે. આપણે મસાલો બોલીએ એ લોકો મોશાલા બોલતા હોય છે. બરાબર, મસાલા. આમાં આપણે થોડું જીરું છે, ધાણા છે, બધાનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને પ્રોપર શેકાવા દઈશું. ઓકે આવી હવે સુગંધ. હવે તો કરવાની જરૂર નથી, એમ જ આવે છે. હવે એમને આવી ગઈ છે અને જીરુંનો પણ થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. ઓકે અને આ ઠંડુ થાય આપણે એટલે એને મિક્સરમાં પાવડર કરી લઈશું. ઓકે તો રુદ્ર આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈએ. ઓકે હુક્કા જ બોલાવાના છે એમ ને? આના પણ હુક્કા જ બોલાવાના છે. આપણે ગુજરાતીઓ છીએ જ એના માટે ફેમસ. યસ. તો રુદ્ર આપણો ભોજા મસાલા જે છે એ પીસાઈ ગયો છે. આ તો અચકચરો જ રાખવાનો છે આપણે એને, એટલે ફ્લેવર જે મોઢામાં આવે ચાવવામાં તો મજા આવે. અરે ચટાકો જ છે આજે તમારે. યસ. તો રુદ્ર આપણો ભોજા મસાલા જે છે એ પીસાઈ ગયો છે. તો આપણે એને એક બાઉલમાં કાઢી લીધું છે અને આ જ મસાલો એડ કરીને આપણે ફ્લેવરફુલ પાણી બનાવવાના છીએ. ઓકે તો બાકી ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં આપણે એડ કરી દઈએ. તો સૌથી પહેલા અહીંયા જે પૂચકા માટેનું જે પાણી હોય છે ને એમાં મેઇન ફ્લેવર આંબલીની જ હોય છે. તો મેં અહીંયા 1/4 કપ જેટલી આંબલીનો પલ્પ લીધો છે. ઓકે સાથે અંદર તીખાશ આપવા માટે 1 થી 2 નંગ લીલી મરચી એડ કરીએ છીએ. ઓકે અને 4 થી 5 કળી સૂકું લસણ. ઓકે એક મોટી ચમચી જેટલું સંચળ એડ કરવાનું છે ખટાશ આપવા માટે. અને 1 ચમચી જેટલો ચાટ મસાલો. ઓકે બાય ડિફોલ્ટ આ તો. બાય ડિફોલ્ટ યસ. સાથે સાથે 1/2 ચમચી જેટલું છીણેલું આદું એડ કરું છું. ઓકે 1/4 કપ જેટલી કોથમીર એડ કરું છું. ઓકે અને આપણે આ જે સ્પેશિયલ મસાલો બનાવેલો છે 2 મોટી ચમચી જેટલો એ મસાલો એડ કરીએ છીએ. ભોજા મસાલા. ભોજા મસાલા. મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. ઓકે અને હવે આને આપણે પીસી લેવાનું છે, ગ્રાઇન્ડ કરી લઈશું. ઓકે
હવે આપણે એને પાણીમાં મિક્સ કરી દઈશું. ઓકે, તો આ પૂચકા અને પાણીપુરી એ બંનેમાં ડિફરન્સ શું છે? પાણીપુરીમાં જનરલી ફુદીનાનો અને કોથમીરનો ફ્લેવર વધારે હોય છે ઓકે, અને એક ગ્રીન કલરનું બનતું હોય છે, જ્યારે આ પાણી છે ને થોડું રેડ કલર ઉપર બનશે અને આંબલીનો ફ્લેવર વધારે મળશે, મતલબ ખટાશ વધારે મળશે, ખટાશ, તીખાશ. આની અંદર હવે આપણે લગભગ 1/2 લીટર જેટલું પાણી એડ કરીએ છીએ ઓકે, અને સાથે સાથે બરફના ટુકડા એડ કરીએ છીએ. એકદમ ચિલ્ડ પૂચકાનું પાણી હશે તો વધારે મજા આવશે. દેખાય છે આનો કલર આપણા જનરલી જે પાણીપુરીનું પાણી હોય છે એના કરતાં ટોટલ ડિફરન્ટ છે. સાથે સાથે ઉપર લેમનની ફ્લેવર આપવા માટે લેમનની આખી સ્લાઇસ એડ કરીએ છીએ. જનરલી આપણા પાણીમાં ખાલી લીંબુનો રસ જ યુઝ થતો હોય છે, આમાં લેમનની છાલ સાથે એટલે એનો એક ઝેસ્ટનો ફ્લેવર પણ અંદર બેસે છે. લગભગ 3 જેટલા લેમનની સ્લાઇસ એડ કરું છું ઓકે, અને મિક્સ કરીને આપણે હવે આને રેસ્ટ આપીએ 10 થી 15 મિનિટ, એટલે ફ્લેવર્સ બધા અંદર એકદમ મિક્સ થઈ જાય અને મજા આવે પીવાની. રાઈટ. તો તૈયાર છે આપણું પૂચકાનું પાણી. ઓકે, તો રુદ્ર, આપણું પાણી બની ગયું. હવે આપણે એનો મસાલો બનાવીશું. ઓકે, તો મેં અહીંયા 2 મોટી સાઈઝના બટાકા લીધા છે, એને આપણે સ્મેશ કરી દઈએ. ઓકે, હવે આપણે અંદર બીજા મસાલા એડ કરી દઈએ. તો મેં અહીંયા 1/2 કપ જેટલા આપણા બાફેલા જે કાળા ચણા આવે છે એ લીધા છે. ઓકે, જનરલી આપણે અહીંયા જે માવો ખાતા હોઈએ છીએ ને બટાકાનો, એ થોડો ડ્રાય હોય છે, યસ, પણ એ જે કોલકાતાનો જે પૂચકાનો માવો હોય છે ને એકદમ લિક્વિડ જ હોય છે. એટલે અંદર આપણે જે પૂચકાનું પાણી બનાવેલું છે ને 1/4 કપ જેટલું એ પૂચકાનું પાણી પણ એડ કરીએ છીએ. ઓકે, સાથે 1 મોટી ચમચી જેટલો આપણે જે ભોજા મસાલા બનાવેલો છે એને એડ કરી દઈએ. મસ્ત ફ્લેવર આનો જ આપવાનો છે આપણે. તીખાશ માટે સ્વાદ મુજબ મરચી, મતલબ જેટલું તીખું ખાવું છે તમારે એ મુજબ છે. ઓકે, 1/2 ચમચી જેટલો ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું. આને હવે આપણે પ્રોપર મિક્સ કરી દઈએ. એટલે પાણીપુરીના મસાલાથી થોડું ડિફરન્ટ પણ છે આ. યસ, બટાકા અને ચણા જ હોય છે, પણ આની અંદર મસ્ત બીજા મસાલાનો પણ આપણે Yes. ફ્લેવર આપીએ છીએ. ભોજા મસાલા. યસ. તો રુદ્ર, મિક્સ કરીને તૈયાર છે આપણો બટાકાનો મસાલો. ઓકે, તો રુદ્ર, આપણા લોટે રેસ્ટ લઈ લીધો છે. હવે આપણે પૂચકાની પૂરી બનાવવાની છે, એ વણી લઈએ. ઓકે, તો જનરલી તમે છે ને 2 પ્રોસેસથી કરી શકો. એકદમ નાના નાના ગુંડલા કરીને એક વણી પણ શકો, અને એક મોટી પૂરી કરીને એ શોર્ટકટની રીતે પણ. તો કઈ રીતે કરવી છે તમારે? જે ઈઝી પડે એ રાખો ને, કારણ કે તમે તો મને પકડાઈ દો છો કરો એટલે ઈઝી હોય તો સારું ને. બીજું, લોટ જેટલો લો છો એના સિવાયનો બીજો જે લોટ છે એને પ્રોપર ઢાંકીને જ રાખવાનો છે. ઓકે, દેખાય છે લોટ એકદમ જ તે ટાઈટ છે, એટલે આપણે મીડિયમ થીક પૂરી વણવાની છે. ઓકે, અને આપણે એકદમ પતલી વણીએ તો શું થાય? બેઉ સાઈડથી એક સરખી પેલી થઈ જાય. લાઈક આપણે પૂરી કેમ ખાઈએ તો ઉપરથી કટ તૂટે અને નીચેથી થોડું આમ બધું હોલ્ડ કરી શકે એટલી થીક હોય. તો રુદ્ર, આપણે એક મોટી રોટલી વણી લીધી છે. હવે આપણે એને પૂરીના જેટલી સાઈઝમાં રાખવાની હોય ને એ સાઈઝથી આપણે એને કટ કરી દઈશું. ઓકે, તો મેં અહીંયા એક નાની વાટકી માપની લીધી છે, એનાથી હું બધી પૂરીને કટ કરી દઈશ. ઓકે, રુદ્ર, હવે એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ પૂરી આપણે જે નીચેની સાઈડ વણેલી છે ને એને ભીના કપડા પર મૂકીને 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. ઓકે, એટલે એ થોડી કડક રહે. અને યસ, અને લાઈન પ્રમાણે જ મૂકવાની છે. એટલે તમે જ્યારે બધી વણાઈ જાય પછી એક પછી ફ્રાય કરતા હોય તો જે આપણે સૌથી પહેલા વણેલી છે ને એને પહેલા ફ્રાય કરવાની છે. ઓકે, રુદ્ર, આવી જ રીતે આપણે બાકી બધી પૂરી વણી લઈશું. ઓકે, તો રુદ્ર, આપણી જે પૂચકા વણેલી હતી એને પણ 10 મિનિટ રેસ્ટ મળી ગયો છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. ઓકે, ફાઇનલી લાસ્ટ સ્ટેજ. ફાઇનલી આવી રીતે અંદરની સાઈડ દબાઈને એને ફ્રાય કરવાની છે, એટલે પ્રોપર ફૂલી જાય. અને નીચે જે તમે નીચેની સાઈડ હોય ને એને નીચે જ નાખવાની છે. આ વાત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ને એક પૂરીને આમ દબાવતા પહેલા ફૂલાવી લઈશું અને પછી બીજી એડ કરીશું. ઓકે, મતલબ નીચેની જે ભીની સાઈડ છે એ નીચે જ જવી જોઈએ, આ વાત ભૂલવાની નથી. ઓકે, ને પૂચકા જનરલી આટલા રેડ કલરના જ હોય છે. આપણે જે જોઈએ છે એને પ્રોપર ગોલ્ડન બ્રાઉન કલર પકડે ત્યાં સુધી ફ્રાય થવા દેવાના છે. ઓકે, એટલે ઓન એન એવરેજ 2-3 મિનિટમાં રેડી થઈ જાય. યસ, થઈ જશે. અને પ્લસ આવી રીતે છે ને તેલમાં એને થોડું હલાવતા રહેવાનું છે, એટલે એની બોર્ડર પણ થોડો બ્રાઉન કલર પકડી લે. ઓકે, કારણ કે તમે જે પાણીપુરી વેન્ડર હોય એ લોકો જે ફ્રાય કરતા હોય ને એનું જે વાસણ હોય છે એકદમ ઊંડું અને તેલની ક્વોન્ટિટી વધારે હોય છે, એટલે એમની બોર્ડર ને બધું ઇવન ક્રિસ્પ થાય છે. આપણે આવી રીતે એને સતત મિક્સ કરતા રહીશું એટલે આપણી પણ બોર્ડર પરફેક્ટ ક્રિસ્પી થઈ જાય. ઓકે, અવાજ પરથી તો લાગે જ છે કે મસ્ત એકદમ ક્રિસ્પી થઈ છે. થઈ ગઈ છે રુદ્ર, હવે આપણે એને કાઢી લઈશું. ઓકે, રુદ્ર, આપણી પૂરી હવે તળાઈ ગઈ છે. ઓકે,
તો રુદ્ર, આપણા પૂચકા તૈયાર થઈ ગયા છે. આપણે હવે એને એસેમ્બલ કરી દઈશું. ઓકે. તો આપણું જે ફ્લેવરફુલ પાણી છે એને એક બાઉલમાં લઈ લઈશું. સાથે સાથે આપણો જે બટાકાનો માવો બનાવેલો છે અને આપણી જે પૂચકાની પૂરી છે એ લઈ લઈએ. ઓકે. તો રુદ્ર, તૈયાર છે આપણા કોલકાતા સ્પેશિયલ પૂચકા. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, જો તમારે પૂચકા ખાવા હોય તો એના માટે છેક કોલકાતા જવાની જરૂર નથી. હવે એ જ પૂચકા તમે તમારા રસોડે બનાવી શકવાનો છો. તો ચાલો જલ્દીથી એની રીત લખી લો. પૂચકા બનાવવા માટે જોઈશે પૂચકા માટેની કણક બાંધવા માટે રવો 1 કપ, મેંદો 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ પાણી જરૂર મુજબ. ભોજા મસાલા બનાવવા માટે જોઈશે આખા ધાણા અડધી ચમચી, જીરું અડધી ચમચી, વરિયાળી અડધી ચમચી, સૂકા કાશ્મીરી લાલ મરચાં 3 નંગ. પૂચકા માટેનું પાણી બનાવવા માટે જોઈશે આમલીનો પલ્પ 5 કપ, લીલા મરચાં 1 થી 2 નંગ, સૂકું લસણ 4 થી 5 કળી, સંચળ પાવડર 1 મોટી ચમચી, ચાટ મસાલો 1 ચમચી, છીણેલું આદું અડધી ચમચી, કોથમીર 5 કપ, તૈયાર કરેલો ભોજા મસાલા 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, બરફ જરૂર મુજબ, લીંબુની સ્લાઇસ 3 નંગ. બટાકા ચણાનો મસાલો બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 2 નંગ, બાફેલા કાળા ચણા અડધો કપ, તૈયાર કરેલું પૂચકાનું પાણી 5 કપ, તૈયાર કરેલો ભોજા મસાલા 1 મોટી ચમચી, લીલા મરચાં 2 નંગ, ચાટ મસાલો અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. પૂચકા બનાવવાની રીત. સૌપ્રથમ પૂચકા માટેની કણક બાંધવા માટે તાસમાં રવો, મેંદો અને મીઠું લઈ ગરમ પાણીથી સરસ કણક બાંધી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દો. ભોજા મસાલા બનાવવા માટે પેનમાં આખા ધાણા, જીરું, વરિયાળી અને સૂકા કાશ્મીરી લાલ મરચાં લઈ શેકી મસાલાને ઠંડો કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી ભોજા મસાલા તૈયાર કરી લો. પૂચકા માટેનું પાણી બનાવવા માટે મિક્સર જારમાં આમલીનો પલ્પ, લીલા મરચાં, સૂકું લસણ, સંચળ પાવડર, ચાટ મસાલો, આદુ, કોથમીર, તૈયાર કરેલો ભોજા મસાલા અને મીઠું ઉમેરી ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં પાણી, બરફના ટુકડા તેમજ લીંબુની સ્લાઇસ ઉમેરી મિક્સ કરી પૂચકા માટેનું પાણી તૈયાર કરી લો. બટાકા ચણાનો મસાલો બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકા લઈ તેને મેશ કરી તેમાં બાફેલા કાળા ચણા, તૈયાર કરેલું પૂચકાનું પાણી, તૈયાર કરેલો ભોજા મસાલા, લીલા મરચાં, ચાટ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરી મસાલો તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી મોટી રોટલી વણી ગોળ કટરથી કટ કરી પૂરી તૈયાર કરી ભીના કપડા પર મૂકી 10 મિનિટનો રેસ્ટ આપી દો. રેસ્ટ આપી દીધા બાદ પૂરીને ગરમ તેલમાં સરસ તળી પૂચકા તૈયાર કરી લો. પૂચકા સરસ તળાઈ જાય એટલે તેને તૈયાર કરેલા પૂચકાનું પાણી અને બટાકા ચણાના મસાલા સાથે સર્વ કરો. તો તૈયાર છે પૂચકા. લગભગ એવું બનતું હોય છે કે કઠોળને કૂક કરતી વખતે એટલે કે બાફતી વખતે એ પ્રોપર બફાતા નથી. ઉપરથી ઘણી વખત એના ફોતરા નીકળી જાય છે અને અંદરથી એ કાચા રહી જતા હોય છે. આવું ન થાય એના માટેનો એક સરસ મજાનો મેજિક મંત્ર આ રહ્યો. જ્યારે પણ કઠોળને બાફવા માટે મૂકતા હોય ત્યારે એને પ્રોપર પલાળેલા હોવા જરૂરી છે. એટલે 7 થી 8 કલાક માટે તમે કઠોળને પલાળી રાખો. ત્યારબાદ એને બાફવા મૂકતી વખતે બાફવા મૂકતા પહેલાં ખાસ ધ્યાન રાખવાનું કે પલાળેલું પાણી છે એને કાઢી નાખો. પલાળેલા પાણીની અંદર કઠોળના ઉપરના ભાગમાં રહેલી અનડાયજેસ્ટેબલ સુગર હોય છે એ પાણીમાં ઓગળેલી હોય છે. આ સુગર છે જ્યારે તમે એને બાફવા માટે મૂકો છો એ વખતે કઠોળની અંદર પાછી જતી રહે છે અને પરિણામે કઠોળ પ્રોપર કૂક નથી થતા એટલે કે બફાતા નથી. એટલે ખાસ જ્યારે પણ તમે કઠોળ પલાળેલું પાણી હોય એને પહેલાં કાઢી લો અને ત્યારબાદ જ એને બીજું પાણી એડ કરી અને બાફવા માટે મૂકો. બાફવા માટે મૂકતા હોય એ વખતે પણ ચપટી સોડા અથવા તો ચપટી મીઠું એડ કરી અને પછી કઠોળને બાફશો તો કઠોળ પ્રોપર બફાશે અને ખૂબ ઝડપથી બફાઈ જશે. પૂચકા એટલે કોલકાતાની રિયલ સ્ટ્રીટ વાઇબ્સ. એકવાર ખાઓ એટલે એને રિપીટ કરવાનું મન તો થઈ જ જાય. અને આજના એપિસોડમાં જે ટેસ્ટ આવ્યો એ લિટરલી નેક્સ્ટ લેવલ હતો. તો ચાલો આ જ રેસીપી તમે પણ ટ્રાય કરો અને અમને જરૂરથી જણાવજો કે શું પૂચકા તમારા ટેસ્ટ બર્ડ્સને નેક્સ્ટ લેવલ ટ્રીપ ઉપર લઈ ગયા કે નહીં. પણ ક્યાં જણાવશો? આ સરનામે
ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.